ચલો ગુડ મોર્નિંગ બાળકો. આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એના ક્વેશ્ચન આન્સર આજે જોશું. બરોબર, અવાજ આવે છે ને બધાને વ્યવસ્થિત? કાલે એમસીક્યુ જોયા હતા, આજે ક્વેશ્ચન આન્સર લઈએ. પહેલો ક્વેશ્ચન જો, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના. Why were Helen's parents worried? વાય એટલે શા માટે, વેર એટલે હતા, હેલન્સ એટલે હેલનના, પેરેન્ટ્સ એટલે માતા પિતા, વરીડ એટલે ચિંતાતુર. હેલનના મમ્મી પપ્પાને શા માટે ચિંતા હતી, શું કામે ચિંતાતુર હતા? તો આપણે જવાબ આપશું અહીંથી બીકોઝ થી જવાબ દેવાનો હોય, વાય કાઢી નાખશું ને એટલે બીકોઝ થી આન્સર આપશું. હેલન્સ પેરેન્ટ્સ ઈ કરતા, બરાબર, અહીંયાથી વાક્યની શરૂઆત કરશું. હેલન્સ પેરેન્ટ્સ વેર વરીડ, આટલું આપણે ક્વેશ્ચન માંથી જ લખશું. હેલન્સ પેરેન્ટ્સ વેર વરીડ, પછી બીકોઝ કરીને કારણ આપણે કહેવાનું કે એ શું કામ ચિંતાતુર હતા, તો કે જો અહીંયા પેરેગ્રાફમાં આપ્યું છે સિન્સ she was deaf, બરાબર, સિન્સ she was deaf she did not learn to speak, કારણ કે, બરાબર, she was deaf એટલે તે બહેરી હતી, એને કારણે, ત્યારથી જ બહેરી હતી ત્યારથી જ she did not learn to speak, તેણી બોલતા શીખી નથી. એ બહેરી હતી ત્યારથી જ એ બોલતા શીખી નથી, એટલા માટે હેલનના માતા પિતા છે એ ચિંતામાં હતા. યાદ રાખજો બધા, આ ક્વેશ્ચન આન્સર મેં તમને હોમવર્કમાં આપેલા હતા, એટલે બધા પાસે લખેલા જ હશે જ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જો, વોટ વોઝ મિસ સુલિવાન? વોટ એટલે શું, વોઝ એટલે હતા, મિસ સુલિવાન, મિસ સુલિવાન શું હતા? કાલે જ એમસીક્યુમાં આવેલો હતો આ ક્વેશ્ચન, બરાબર. મિસ સુલિવાન શું હતા? તો વોટ શબ્દ કાઢી નાખવાનો, મિસ સુલિવાન વોઝ, ત્યાંથી આપણે આન્સર આપશું. મિસ સુલિવાન વોઝ, બરાબર, શું હતા? તો કે ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલિવાન છે એ એક ટીચર હતા ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, બહેરા અને આંધળાના એક શિક્ષક હતા. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફનો પેલો ક્વેશ્ચન આપણે જોઈએ. હાઉ વોઝ ધ હેલન વેર વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર? ચલો આપણે ક્વેશ્ચન આન્સર હારે હારે પાકા લેતા જશું. એક એકને એક જ વ્યક્તિને બોલવાનું કહેશું, એ જવાબ આપશે. અહીંયા પહેલા આપણે બે કર્યા ને, બરાબર. વાય વેર હેલન્સ પેરેન્ટ્સ વરીડ, ચાલો તો એનો આન્સર કોણ આપશે? મોઢે બોલી જવાનું, જોવાનું નથી, બરાબર. વાય વેર હેલન્સ પેરેન્ટ્સ વરીડ? હેલન્સ પેરેન્ટ્સ વેર વરીડ બીકોઝ સિન્સ she was deaf she did not learn to speak. ચાલો પ્રયાગથી શરૂઆત કરીએ. પ્રયાગ આપજો જવાબ. પેરેગ્રાફ ખુલ્લો રાખું છું, બરાબર. સરસ, વેરી ગુડ. ચાલો સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ મિસ સુલિવાન? મિસ સુલિવાન શું હતા? ચલો સોલંકી હિરેન. સરસ, વેરી ગુડ. મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર, ઓફ નહીં, તું ઓફ બોલ્યો ને એને બદલે ફોર બોલવાનું, ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, બરાબર. ચાલો હવે બીજો ક્વેશ્ચન, બીજા પેરેગ્રાફનો પેલો. હાઉ ઓલ્ડ વોઝ હેલન વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હિમ? હાઉ ઓલ્ડ, બરાબર, વર્ષ પૂછ્યા કે કેટલા વર્ષની હતી, વોઝ એટલે હતી, હેલન વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ, વેન એટલે જ્યારે, મિસ સુલિવાને સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ટીચિંગ હર એટલે એને ભણાવવાનું, એને શીખવાડવાનું શરૂ કર્યું, ત્યારે મિસ સુલિવાન છે, મિસ સુલિવાને હેલનને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે હેલન કેટલા વર્ષની હતી? તો અહીંયા પહેલા જ પેરેગ્રાફમાં કીધું હતું, જો અહીંયા બીજી લીટીમાં, આઈ વોઝ જસ્ટ 7 years, હું 7 વર્ષની હતી, હતી ને? તો એ
છોકરાઓ કઈ રીતે મિસ્ટેક કરે છે કે આમ નામ બેઠે બેઠી લીટી લખી નાખે, બરાબર, પણ એમ જવાબ નથી દેવાનો, આપણે પ્રશ્નમાંથી જવાબ દેવાનો. હાઉ ઓલ્ડ શબ્દ નીકળી જાય, હેલન થી વાક્યની શરૂઆત કરવાની. હેલન વોઝ, શું લખવાનું? હેલન વોઝ 7 years old, અહીંયા જવાબ લખવાનો છે. હેલન વોઝ એટલે હેલન હતી 7 years old એટલે 7 વર્ષની. પછી પાછો પ્રશ્ન જ લખ નાખો, વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર. ઓકે, હેલન વોઝ 7 years old, હેલન 7 વર્ષની હતી જ્યારે મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર, મિસ સુલિવાને એને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે હેલન છે એ 7 વર્ષની હતી. બીજો પ્રશ્ન, વોટ ડીડ મિસ સુલિવાન ગીવ હેલન? આમાં બે પ્રશ્નો ભેગા છે. વોટ એટલે શું, ડીડ મિસ સુલિવાન એટલે મિસ સુલિવાને, ગીવ એટલે આપ્યું, હેલન એટલે હેલનને. મિસ સુલિવાને હેલનને શું આપ્યું? તો પેલા આપણે ખાલી એટલો જ ક્વેશ્ચન જોઈએ તો વોટ શબ્દ કાઢી નાખવાનો. આ ડીડ કાઢશો ને એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું. અહીંયા ગીવ છે, અહીંયા આપણે ગેવ કરશું, બરાબર, અને આન્સર આપશું. મિસ સુલિવાન, ગીવનું થશે ગેવ, બરાબર. શું આપ્યું તું? તો કે અડોલ, એના હાથમાં એક ઢીંગલી આપી હતી ને, બરાબર, ટુ હેલન એટલે હેલન. અહીંયા પેલા પ્રશ્નનો જવાબ પૂરો થાય. મિસ સુલિવાન ગેવ અ ડોલ ટુ હેલન, મિસ સુલિવાને હેલનને ઢીંગલી આપી હતી, બરાબર. અહીંયા ગીવનું ગેવ કરવાનું, પાછળ આન્સર મૂકી દો ડોલ ટુ હેલન. પછી એમાં બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ? વોટ એટલે શું, ડીડ હેલન એટલે હેલને, અહીંયા ડુ એટલે કરવું, બરાબર, પણ આગળ ડીડ છે એટલે શું કર્યું? વિથ ઇટ એટલે એની સાથે, કોની સાથે? ઢીંગલી સાથે. ઢીંગલી સાથે હેલને શું કર્યું? તો આપણે એમાંથી જ જવાબ દેશું. વોટ ડીડ શબ્દ કાઢી નાખવાનો, હેલન થી વાક્યની શરૂઆત કરવાની. હેલન પછી ઢીંગલી સાથે શું કર્યું તું? તો કે રમી હતી, એટલે રમવું એટલે પ્લેડ, played with it for a while. હેલન છે એણે ઢીંગલી સાથે થોડીક વાર માટે રમી હતી, તો અહીંયા ડુ નું પ્લેડ થઈ જશે with it અને for a while થોડીક વાર માટે. એટલે આખા પ્રશ્નનો આપણે જવાબ દેવો હોય તો મિસ સુલિવાન ગેવ અ ડોલ ટુ હેલન એન્ડ હેલન પ્લેડ વિથ ઇટ ફોર અ while. ઓકે, ચાલો ત્યાર પછી વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? વોટ એટલે શું, વોઝ એટલે હતો, એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ એટલે ઉત્તેજિત અનુભવ, ફોર હેલન એટલે હેલન માટે. હેલન માટે એક ઉત્તેજિત અનુભવ શું હતો, બરાબર, કેવો અનુભવ હતો? તો કે હેલન વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ, બરાબર, કે ભાઈ એને ઉત્તેજિત થાય એવો એને કયો અનુભવ હતો, શું અનુભવ થયો હતો? તો કે વેન એટલે જ્યારે મિસ સુલિવાને મેડ સમ ફિંગર મુવમેન્ટ, મેડ એટલે કરી, સમ ફિંગર મુવમેન્ટ એટલે થોડી હલનચલન, આંગળીઓની હલનચલન, ઓન હેલન્સ પામ, જ્યારે મિસ સુલિવાને હેલનની હથેળીમાં થોડી ફિંગર મુવમેન્ટ કરી એટલે કે આંગળીઓની હલનચલન કરી, ત્યારે અલ્પવિરામ આવે ને ત્યારે બોલવાનું. વેન નો અર્થ અહીંયા જ્યારે ત્યારે લેવાનું, જ્યારે ત્યારે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર, અહીંયા હર છે કોના માટે વપરાણું છે? હેલન માટે. ત્યારે ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, ઇટ એટલે તે, વોઝ એટલે હતો, એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ એટલે ઉત્તેજિત અનુભવ, ફોર હર એના માટે, જ્યારે મિસ સુલિવાને છે હેલનની હથેળીમાં અમુક ફિંગર મુવમેન્ટ કરી ત્યારે એના માટે એ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હતો. તો આપણે જવાબ દેશું વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન હેલન્સ પામ, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર. ઓકે, ત્યાર પછી વાય વોઝ હેલન થ્રિલ્ડ? વાય એટલે શા માટે, વોઝ એટલે હતી, હેલન થ્રિલ્ડ, થ્રિલ્ડ એટલે ઉત્તેજિત. હેલન છે એ ઉત્તેજિત શું કામ હતી? તો કે હેલન વોઝ થ્રિલ્ડ, હેલન છે એ ઉત્તેજિત હતી બીકોઝ કારણ કે she succeeded in correctly imitating the finger movement of Miss Sullivan. કારણ કે બીકોઝ થી આપણે જવાબ દેવાનો છે. જો અહીં વાય નીકળી જાય, વોઝ છે હેલન ની પાછળ આવી જાય, હેલન વોઝ થ્રિલ્ડ બીકોઝ, બીકોઝ થી જવાબ દેવાનો બીકોઝ કારણ કે
સી સક્સીસ્ડ તેણી સફળ થઈ ઇનકરેક્ટલી એટલે સાચી રીતે ઇમિટેટિંગ એટલે કોપી કરવામાં ધ ફિંગર મુવમેન્ટ એટલે આંગળીઓની હલનચલનની ઓફ મિસ સુલિવાન એટલે મિસ સુલિવાનની આંગળીઓની હલનચલનની જે કોપી કરવામાં એ સફળ થઈ બરાબર એટલા માટે તે ઉત્તેજિત હતી. તો આપણે આખા આન્સરનો જવાબ ક્વેશ્ચનનો જવાબ દેશું. હેલન વોઝ થ્રિલ્ડ because she succeeded in correctly imitating the finger movement of Miss Sullivan. પછી હજી એ જ પેરેગ્રાફનો પાંચમો પ્રશ્ન છે which was the first word that Helen learned. which એટલે કયો, was એટલે હતો, the first word એટલે પહેલો શબ્દ. આ ક્વેશ્ચન પણ આપણે કાલે MCQ માં આવ્યો. that Helen learned જે હેલન શીખી બરાબર. હેલન જે શબ્દ શીખી હતી એ પહેલો શબ્દ કયો હતો તો આપણે એમાંથી જ જવાબ દેવાનો. વિચ શબ્દ કાઢી નાખવાનો, અહીંથી જવાબ દેશું. ધ ફર્સ્ટ વર્ડ વોઝ. શું આવશે? ધ ફર્સ્ટ વર્ડ વોઝ. બરાબર. કયો હતો? ડોલ. કયો હતો? ડોલ. ધેટ હેલન લર્ન. જે હેલન જે પહેલો શબ્દ શીખી હતી એ હતી ડોલ. ડોલનો શબ્દ હતો. તમે આ રીતે જવાબ આપ્યો છે. ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન બરાબર વોઝ. કયો હતો? તો કે ડોલ. અહીંયા જો સ્પેલિંગ મિસ્ટેક છે, લર્ન ન આવે પણ શું આવશે? લર્ન્ટ. બરાબર. હેલન લર્ન વોઝ ડોલ. ચલો હવે આ 5 પ્રશ્નના જવાબ કોણ આપશે? પહેલો પ્રશ્ન, હાઉ ઓલ્ડ વોઝ હેલન વેન મિસ સુલિવાન ટીચિંગ હર? ચલો અંજના. અંજના બોલો છે. હાઉ ઓલ્ડ વોઝ હેલન when Miss Sullivan started teaching her? અંજના છે કે નહીં? ચાલો ગૌતમ. 7 years old. બરાબર. પછી એનો એ પ્રશ્ન જોઈન્ટ કરી દેવાનો. ટીચિંગ હર. વેરી ગુડ. સરસ. ચાલો હવે બીજા પ્રશ્નનો આટલો જ જવાબ દેવાનો છે. વોટ ડીડ મિસ સુલિવાન ગેવ હેલન? બરાબર. દીપાલી જવાબ આપજો. વોટ ડીડ મિસ સુલિવાન ગીવ હેલન? મિસ સુલિવાને હેલનને શું આપ્યું? એક નાની એવી ભૂલ કરી. મિસ સુલિવાન તું ગીવ બોલી ને, અહીંયા ગીવ નહીં લખવાનું, ગેવ. કેમ કે ડીડ શબ્દ કાઢી નાખો ને એટલે ગીવ નું ભૂતકાળ થઈ જાય, ગેવ. બરાબર. મિસ સુલિવાન ગેવ અ ડોલ ટુ હેલન. ઓકે. ચાલો હેતલ આગળ પૂરો કરી નાખ પ્રશ્ન. વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ? ફરીથી બોલ. વોટ ડીડ હેલન ડુ વિથ? હા સરસ. વેરી ગુડ. હેલન પ્લેડ વિથ ઇટ ફોર અ while. હેલન એની સાથે થોડીક વાર રમી. બરાબર. ચાલો ક્રીના ત્રીજા પ્રશ્નનો જવાબ આપજો. ક્રીના હાજર છે? વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? હા સરસ. વેરી ગુડ. વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન હેલન્સ પામ. બરાબર. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ. વાય વોઝ હેલન થ્રિલ્ડ? હેલન છે એ ઉત્તેજિત શું કામ થઈ? ચાલો એનો જવાબ કોણ આપશે? તુષાર. તુષાર હાજર છે? ચલો પ્રયાગ તું કહી દે. પ્રયાગ.
સરસ, વેરી ગુડ. બરાબર. હેલન વોઝ thrilled because she succeeded in correctly imitating the finger movement of Miss Sullivan. તુષાર છે કે નહીં પ્રયાગ? નથી. સરસ, ચાલો મુંદવા પરેશ તું જવાબ આપજો. which was the first word that Helen learned? which was the first word that Helen learned? The first word was a doll that Helen learned. બરાબર, સરસ. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ? બે બગીચામાં ગયા ને અચાનક ટીચરે શું કર્યું હતું? વોટ ડીડ ધ ટીચર એટલે શિક્ષકે, સડનલી એટલે અચાનક, ડુ એટલે કર્યું. બરાબર, તો આપણે જવાબ દેશું સડનલી છે ને અલગ લઈ લઈ. સડનલી એટલે અચાનક, પછી અલ્પવિરામ આવે. શું કામ કે પેરેગ્રાફમાં એ જ રીતે છે. જો અહીંયા બીજી ક્વેશ્ચનમાં સડનલી થી વાક્યની શરૂઆત થાય ને, અહીં એમ લખ્યું હે માય ટીચર, પણ એને બદલે આપણે મારા ટીચર એમ નહીં કહેવાનું, ધ ટીચર કહેવાનું. બરાબર, જો આન્સરમાં સડનલી ધ ટીચર અચાનક શિક્ષકે. બરાબર, હવે શું કર્યું હતું? તો કે પુટ એટલે મૂક્યો, હેલન્સ હેન્ડ એટલે હેલનનો હાથ. પુટ એટલે મૂક્યો, હેલન્સ હેન્ડ એટલે હેલનનો હાથ, અંડર ધ વોટર ટેપ. અંડર એટલે નીચે, ધ વોટર ટેપ એટલે પાણીના નળની. બરાબર, શું કર્યું અચાનક ટીચરે? તો કે સડનલી ધ ટીચર પુટ હેલન્સ પામ અંડર ધ વોટર ટેપ. ઓકે, સરસ. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ટીચર ડુ ઓન હેલન્સ પામ? વોટ એટલે શું? ડીડ ધ ટીચર એટલે શિક્ષકે, ડુ એટલે કર્યું, ઓન હેલન્સ પામ એટલે હેલનની હથેળીમાં. એક હાથ નળ નીચે મૂક્યો. બરાબર, પછી જે બીજી હથેળી હતી એમાં ટીચરે શું કર્યું? તો પાણીનો સ્પેલિંગ લખ્યો તો ને, તો આપણે લખશું કે એઝ ધ કુલ ફ્લો ઓફ ધ વોટર. એઝ એટલે જેવો, ધ કુલ ફ્લો એટલે ઠંડો પ્રવાહ, ઓફ ધ વોટર એટલે પાણીનો. જેવો પાણીનો ઠંડો પ્રવાહ છે એ રેન ઓવર વન હેન્ડ એક હાથ ઉપર પસાર થયો. રેન ઓવર એટલે અહીંયા પસાર થવું. બરાબર, વહેવું. વન હેન્ડ એટલે એક હાથ ઉપર. જેવો એક હાથ ઉપર ઠંડા પાણીનો પ્રવાહ પસાર થયો કે તરત જ, અહીંયા અલ્પવિરામ આવ્યું ને, આગળ જો એસ છે. બરાબર, અહીંયા એસ નો અર્થ જ્યારે ત્યારે થાય, જ્યારે એક હાથ ઉપર પાણીનો ઠંડો પ્રવાહ પસાર થયો, અથવા એસ ને આપણે એક ક્રિયા થાય ને તરત બીજી ક્રિયા કરવાની હોય ને, ત્યારે આપણે એસ નો ઉપયોગ કરી શકીએ, વેન ની જેમ જ. બરાબર, કે તરત જ એમ બોલવાનું અલ્પવિરામ આવી, કે તરત જ. ધ ટીચર સ્પેલ્ડ એટલે શિક્ષકે લખ્યો, વોટર WATER વોટર ઓન હેલન્સ અધર પામ, હેલનની બીજી હથેળીમાં. બરાબર, જેવો ઠંડા પાણીનો પ્રવાહ છે એ એક હાથ ઉપર વહ્યો, એક હાથ ઉપરથી પસાર થયો કે તરત જ ટીચરે હેલનની બીજી હથેળી ઉપર વોટર સ્પેલિંગ લખ્યો. તો એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, ધ ટીચર સ્પેલ્ડ વોટર ઓન હેલન્સ અધર પામ. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વોટ અવેકન હેલન્સ સાઉલ? વોટ એટલે શું? અવેકન એટલે જાગૃત કરતો, હેલન સાઉલ એટલે હેલનની આત્મા. હેલનની આત્માને કઈ રીતે જાગી ઉઠતી? બરાબર, તો કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ટચિંગ એટલે સ્પર્શ કરીને, ડિફરન્ટ ઓબ્જેક્ટ એટલે જુદી જુદી વસ્તુઓ, જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને, એન્ડ સ્પેલિંગ ધેર નેમ, અને સ્પેલિંગ એટલે સ્પેલિંગ, ધેર નેમ એટલે તેમના નામ, તેમના નામ સ્પેલિંગ કરીને, એટલે કે એમના નામ શીખીને, ઓન ધ પામ એટલે હથેળીમાં. અવેકન હેલન સાઉલ, એ હેલન, એનાથી હેલનનો આત્મા જાગી ઉઠતો. બરાબર, હેલનનો આત્મા કોણ જગાડતું? કેવી રીતે જાગતો? તો કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ એન્ડ સ્પેલિંગ ધેર નેમ્સ ઓન ધ પામ અવેકન હેલન સાઉલ. ઓકે, ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ.
ઈચ નેમ દરેક નામ છે એ તમારે પેરેગ્રાફમાંથી આ વાક્ય પૂરું કરવાનું છે. તો અહીંયા આપ્યું છે જો ચારી ઈચ નેમ છે ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. બસ ત્યાં સુધી લખવાનું. પૂર્ણ વિરામ આવી ગયું. બસ દરેક નામ છે એ ગેવ એટલે આપતું, બર્થ એટલે જન્મ, ટુ અ ન્યૂ થોટ એટલે નવા વિચાર. દરેક નામ છે એ એક નવા વિચારને જન્મ આપતું. પછી એ જ રીતે આ વાક્ય પૂરું કરવાનું છે. એવરીથિંગ ધેટ હેલન ટચ, દરેક વસ્તુ કે જે, અહીંયા ધેટ નો અર્થ થશે કે જે, હેલન ટચ એટલે કે હેલન સ્પર્શ કરતી, એવી દરેક વસ્તુ કે જે હેલન સ્પર્શ કરતી એ બધી જ વસ્તુ કેવી લાગતી હતી એને, તો કે સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, એ બધી જ વસ્તુ એને જીવંત લાગતી હતી. સીમ્ડ એટલે લાગવું, ટુ થ્રોબ એટલે ધબકવું, વિથ લાઈફ એટલે જીવ. બરાબર, જીવ ધબકતો હોય એવું લાગતું હતું. એનો અર્થ શું કે એમાં આ બધી જ વસ્તુઓ છે જીવંત હોય એવી એને લાગતી હતી. જો અહીંયા છે જ એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, તો અહીંયા આઈ છે કોના માટે વાપરો છે, હેલન માટે. એટલે હેલન ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. અહીંયા સુધી વાક્ય પૂરું કરવાનું. ઓકે, ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. હાવ એટલે કેવી રીતે, વોઝ હેલન એટલે હેલન, કનેક્ટેડ એટલે જોડાણી, સંપર્કમાં આવી, વિથ ધ વર્લ્ડ એટલે દુનિયા. બરાબર, હેલન છે એ દુનિયા સાથે કેવી રીતે જોડાણી, તો હેલન વોઝ કનેક્ટેડ, હેલન વોઝ કનેક્ટેડ, હાવ શબ્દ કાઢી નાખવાનો. બરાબર, વિથ ધ વર્લ્ડ, વિથ ધ વર્લ્ડ દુનિયા સાથે જોડાણી. એટલું તો પ્રશ્નમાંથી ને પ્રશ્નમાંથી છે, ખાલી આન્સર આટલો જ દેવાનો છે, થ્રુ વર્ડ્સ. થ્રુ એટલે દ્વારા, વર્ડ્સ એટલે શબ્દો. બરાબર, જો વર્લ્ડ અને વર્ડ બેમાં ખાલી એલ નો જ ફેર છે ને. વર્લ્ડ એટલે વિશ્વ, દુનિયા, અને વર્ડ્સ એટલે શબ્દો. કેવી રીતે એ દુનિયાથી જોડાણી, તો કે થ્રુ વર્ડ્સ એટલે કે શબ્દો દ્વારા, જુદા જુદા શબ્દો શીખીને એ દુનિયા સાથે જોડાણી. બરાબર, ચાલો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર લઈએ. તો પેલો પ્રશ્ન, વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ, અચાનક ટીચરે શું કર્યું. ચાલો કોણ કહેશે, આપણે ગૌતમનો નાનો ભાઈ, શું નામ ભૂલાઈ ગયું, અક્ષય. ચાલો જવાબ આપજો, વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ. અક્ષય. સરસ. સડનલી ધ ટીચર પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ. બરાબર, ત્યાર પછી વોટ ડીડ ધ ટીચર ડુ ઓન હેલન્સ પામ, ટીચરે હેલનની હથેળીમાં શું કર્યું. ચાલો એનો જવાબ કોણ આપશે, હેરમાં રિયા. રિયા બેન જવાબ આપો લ્યો. What did teacher do on Helen's palm? હેરમાં રિયા છે ને. જેવો ઠંડો પાણીનો પ્રવાહ એક હાથ ઉપર વહ્યો કે તરત જ ટીચરે બીજા હાથ ઉપર હેલનની હથેળીમાં વોટર સ્પેલિંગ લખ્યું. બરાબર, કોણ બોલી જશે જવાબ આપો કયો. ચલો કોણ જવાબ આપશે, હાલો જેને આવડતો એ માઇક ચાલુ કરીને કે. કોણ બોલે છે, હાલો જવાબ આપો જોઈએ. સરસ, વેરી ગુડ. એ સ્કૂલ ફ્લો ઓફ વોટર. બરાબર, રેન ઓવર વન હેન્ડ, જેવો એક હાથ ઉપર ઠંડા પાણીનો પ્રવાહ વહ્યો કે તરત જ ધ ટીચર સ્પેલ્ટ વોટર ઓન હેલન્સ અધર પામ. બરાબર, ચાલો ત્યાર પછી ગાલોરિયા માનસી આનો જવાબ આપજો, વોટ અવેકન હેલન્સ સાઉન્ડ.
છે માનસી? નથી. તો હેતલાલ બોલ, તું બોલ. અને સ્પેલિંગ સરસ. હવે કણ હેલન્સ સાઉલ. ચાલો દ્રષ્ટિ આપેલી આ વાક્ય પૂરું કરજો. ઈચ નેમ, ચાલ પેરેગ્રાફમાં જ જોઈને બોલ છે. ઈચ નેમ વાક્ય પૂરું કરીને બોલ. આપેલી આ દ્રષ્ટિ વાક્યમાંથી જોઈને જોઈને તને નું આવડ્યું. ઈચ નેમ અહીંથી વાંચવાનું જ છે, ખાલી પૂર્ણ વિરામ આવે ત્યાં સુધી વાંચજો યાર. ઈચ નેમ વાંચ જોઈને જોઈને. આ શું લખ્યું હે? શું વચાય આને? બર્થ ટુ થોટ. બરોબર, વાંચવાની કોશિશ કરો, નકર કેમ મેળ પડશે. each name gave birth to a new thought. બરોબર, સરસ. ચાલો હાલો હવે આપણે બા ભૂમિકા બા તું આ વાક્ય પૂરું કરના. એવરીથિંગ ધેટ હેલન ટચડ. હાલો એ પેરેગ્રાફમાંથી જોઈને. એવરીથિંગ ધેટ હેલન ટચડ, હાલ વાક્ય પૂરું કરો. ભૂમિકા બા. છે ભૂમિકા બા? ચાલો ફટાફટ. પરેશ, ઓલા પ્રદીપ, સાત ઓલા પ્રદીપ છે. અંજના. વાક્ય પૂરું જ કરવાનું હે ખાલી. એવરીથિંગ ધેટ હેલન ટચડ. શું આવશે? seemed to throb with life. આ રહ્યું અહીંયા એવરીથિંગ ને બદલે આમાં પેરેગ્રાફમાં એવરી ઓબ્જેક્ટ આપ્યું છે, પણ આપણે એવરીથિંગ ગણવાનું. બરાબર, અને આ કોના માટે વાપરો છે? હેલન માટે. પછી ટચડ તો આપેલું જ છે, જો અહીંયા છે ને ટચડ. બસ પછી ત્યાંથી વાક્ય પૂરું કરી નાખવાનું. seemed to throb with life. ઓકે, ચલો છેલ્લો ક્વેશ્ચન છે, એનો જવાબ મહેક આપી દે. મહેક છે ને, હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. હેલન છે એ વિશ્વ સાથે કેવી રીતે જોડાણી? ખાલી એક જ લીટી, એક જ શબ્દમાં જવાબ દેવાનો છે, જો આટલો છે. બાકી તો પ્રશ્ન એમ નામ બોલવાનો છે. હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. મહેક. ચલો સોલંકી હિરેન જવાબ દઈ દે. થ્રુ વર્ડ્સ. બરાબર, થ્રુ એટલે દ્વારા, વર્ડ્સ એટલે શબ્દો. હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ વર્ડ્સ. શબ્દો દ્વારા દુનિયા સાથે જોડાણ. ત્યાર પછીના પેરેગ્રાફના બે ક્વેશ્ચન છે, આપણે જોઈએ. હાઉ વુડ મિસ સુલિવાન એન્ડ હેલન કોમ્યુનિકેટ. હાઉ એટલે કેવી રીતે. વુડ મિસ સુલિવાન એટલે મિસ સુલિવાન, આ વુડ છે ને એ વિલનું ભૂતકાળનું રૂપ છે. એન્ડ હેલન અને હેલન કોમ્યુનિકેટ એટલે વાતચીત કરવી. બરાબર, મિસ સુલિવાન અને હેલન છે એ કેવી રીતે, હાવ એટલે કેવી રીતે વાતચીત કરતા. એ બે એકબીજા સાથે વાતચીત કરવી હોય તો કેમ કરતા હતા?
બરાબર. કેમ કે હેલન તો આંધળી ને બેરી હતી, તો એ વાત મૂંગી હતી, એટલે એ વાતચીત કેવી રીતે કરતા? તો અહીંયા આપ્યો છે એનો જવાબ, if Helen had a question to ask. બરાબર. if એટલે જો, હેલન ને હેડ એટલે હોય, અ ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ટુ આસ્ક એટલે પૂછવાનો. જો હેલન ને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો અલ્પવિરામ આવે, અહીંયા શું બોલવાનું? જો તો. આ if છે ને, if એનો અર્થ થાય જો તો. જો હેલન ને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો she would write something on Miss Sullivan's palm. તો એ કઈ રીતે પૂછતી? તો કે she would write એટલે તેણી લખતી, something એટલે કંઈક, on Miss Sullivan's palm એટલે મિસ સુલિવાનની હથેળીમાં. બરાબર. જો હેલન ને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ મિસ સુલિવાનની હથેળીમાં કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન, અને એના જવાબમાં, ઇન્ટર્ન એટલે શું થશે? એના જવાબમાં મિસ સુલિવાન કેવી રીતે જવાબ આપતા? તો કે મિસ સુલિવાન વુડ રાઇટ ઇનટુ હેલન્સ પામ. મિસ સુલિવાન છે એ વુડ રાઇટ એટલે લખતા, ઇનટુ હેલન્સ પામ એટલે હેલનની હથેળીમાં, એઝ પીપલ ટોક ઇનટુ બેબીઝ યર. કેવી રીતે? તો કે જાણે પીપલ એટલે લોકો, ટોક એટલે વાતો કરતા હોય, ઇનટુ અ બેબીઝ યર એટલે નાનકડા બાળકના કાનમાં જેમ લોકો વાત કરતા હોય એવી રીતે મિસ સુલિવાન છે એ હેલનની હથેળીમાં લખતા. બરાબર. ફરીથી આખા પેરેગ્રાફનો આપણે આખો આન્સર જોઈએ. ઇફ હેલન્સ હેડ અ ક્વેશ્ચન ટુ આસ્ક, જો હેલનને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો she would write something on મિસ સુલિવાન્સ palm. તો તેણી મિસ સુલિવાનની હથેળીમાં કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન, જો આવી રીતે કટકે કટકે યાદ રાખવાનું. એન્ડ ઇન ટર્ન, અને એના જવાબમાં મિસ સુલિવાન વુડ રાઇટ ઇનટુ હેલન્સ palm. મિસ સુલિવાન છે એ હેલનની હથેળીમાં લખતા, એઝ પીપલ ટોક ઇનટુ અ બેબીઝ યર, જેમ લોકો છે એ નાના બાળકની ના કાનમાં વાતો કરે એવી રીતે. બરાબર. પાકો કરીને યાદ રાખજો. ઇફ હેલન હેડ અ ક્વેશ્ચન ટુ આસ્ક, she would write something on Miss Sullivan's palm, and in turn Miss Sullivan would write into Helen's palm, as people talk into a baby's ear. ઓકે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. એવરીથિંગ અરાઉન્ડ હેલન, એવરીથિંગ એટલે બધું જ, અરાઉન્ડ હેલન એટલે હેલનની આજુબાજુ, વોઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ જોય બીકોઝ, વોઝ એટલે હતું, ફૂલ ઓફ લાઈફ એટલે જીવનથી ભરેલું, એન્ડ જોય એટલે આનંદ. હેલનની આજુબાજુનું બધું જ જીવંત અને આનંદથી ભરેલું હતું. બીકોઝ કારણ કે. શું કામ? પેરેગ્રાફમાંથી તમારે વાક્ય પૂરું જ કરવાનું છે. બીકોઝ હર ટીચર સેટિસ્ફાઈડ હર ક્યુરિયાસિટી. બીકોઝ કારણ કે, હર ટીચર એટલે એના શિક્ષકને, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ હતો, હર ક્યુરિયાસિટી એટલે એની જિજ્ઞાસા વૃત્તિથી, એને જે નવું નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ હતી એનાથી એના ટીચરને સેટિસ્ફાઈડ હતો. બરાબર. એટલા માટે એની આજુબાજુનું બધું જ એને આનંદથી ભરેલું, જીવંત અને આનંદથી ભરેલું લાગતું હતું. દરેક વસ્તુમાં એને જીવન ધબકતું હોય એવું લાગતું હતું. એટલે એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ જોય બીકોઝ હર ટીચર સેટિસ્ફાઈડ હર ક્યુરિયાસિટી. બરાબર. ચાલો હવે પહેલા પ્રશ્નનો આખો જવાબ કોણ મોઢે બોલશે? હાઉ વુડ મિસ સુલિવાન એન્ડ હેલન કોમ્યુનિકેટ? મિસ સુલિવાન ને હેલન કેવી રીતે વાતો કરતા? ચાલો, કોને યાદ રહી ગયો હે? પૂરું.